નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, જીએસઆરટીસી ડ્રાઈવર જેની ભરતી જાહેર થઈ ચૂકી છે. 12 પાસ ઉપરની આ ડ્રાઈવરની ભરતીમાં ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. દોસ્તો, જીએસઆરટીસીની અંદર 4599 જગ્યાઓ જે સ્પેશિયલી ડ્રાઈવરની ભરતી માટે આવેલી છે. અને આવડી મોટી જગ્યાઓ અને એ ડ્રાઈવર માટે, અને આના માટે પાછું છે કેવું કે એક સ્પેસિફિકેશન છે કે આ વસ્તુ કરેલી હોય ને તો જ તમે અહીંયા અપ્લાય કરી શકો. શું છે તો કે તમે હેવી મોટર વ્હીકલનું લાયસન્સ જે છે તમારી પાસે હોવું જોઈએ. શું છે આખી વસ્તુ, સમગ્ર વસ્તુ છે આ વિડીયોની અંદર સમજાવી દઉં. કયા કયા ડોક્યુમેન્ટ્સ છે એ તમને ફોર્મ ભરતી વખતે જોશે, કારણ કે કંડક્ટરમાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, લાયસન્સ, કંડક્ટરનું લાયસન્સ, આ બધી વસ્તુઓ છે. તો તમારે એટલે કે ડ્રાઈવરની ભરતી માટે શું છે એની વિશે વિગતવાર ચર્ચા કરી દઉં છું. તો હવે ડ્રાઈવરની ભરતી માટે જે લોકો 12 પાસ હોય, એ શૈક્ષણિક લાયકાત 12 પાસ છે, એટલે 12 પાસ વાળા મિત્રો બધા અપ્લાય કરી શકે. બીજી વસ્તુ કે એમની ઉંમર 25 વર્ષથી 35 વર્ષ સુધીની હોવી જોઈએ. એટલે 25 વર્ષથી 35ની એજ સુધીના તમામ ઉમેદવારો છે એ આ ભરતી માટે એલિજિબલ છે અને લાયક છે. શું વસ્તુ છે? આ ભરતી માટે એ લોકો બધાય લાયક છે. રેડી? હવે બીજી વસ્તુ કે આની સાથે સાથે તમારે જે પુરુષ ઉમેદવારો હોય કે મહિલા ઉમેદવારો, એ બધાની પાસે આ આરટીઓનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. કેવું ડ્રાઇવિંગ લાયસન્સ? તો કે હેવી મોટર વ્હીકલનું, HMV હેવી મોટર વ્હીકલ, ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવતા આવડવું જોઈએ. તો એ હેવી મોટર વ્હીકલનું લાયસન્સ બેઝ જે છે હોવો જોઈએ. અને ઈ લાયસન્સ જે છે એ 4 વર્ષ જૂનું હોવું જોઈએ. તો 4 વર્ષ જૂનું તમારી પાસે લાયસન્સ, આની સાથે સાથે તમારી પાસે કોઈ અનુભવ સર્ટિફિકેટ, પ્રમાણપત્ર છે હોવું જોઈએ. અને એ 4 વર્ષ જૂનો તમને અનુભવ હોવો જોઈએ. તમે કોઈ કંપનીમાં, કોઈ સરકારી કંપનીમાં અથવા તો કોઈ ખાનગી કંપનીમાં તમે હેવી મોટર વ્હીકલ્સ ચલાવતા હોય, ડીઝલ વાહન ચલાવવાનો તમને અનુભવ હોય, એવા તમામ મિત્રો અહીંયા આ સ્પેશિયલી જે છે આ ભરતી માટે લાયક છે. 4 વર્ષ જૂનું એ સર્ટિફિકેટ હોવું જોઈએ. અને આની અંદર જે છે જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ તો ત્યારે તમને શું લાગશે? જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ ત્યારે જે છે એ તમને આધાર કાર્ડ જોશે. શું જોશે? આધાર કાર્ડ જે છે એ જોશે. આધાર કાર્ડ એટલે કે આધાર કાર્ડનો નંબર જોશે, બરાબર. પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે. ત્રીજી વસ્તુ કે જો તમે SC, ST, SEBC, EWS સર્ટિફિકેટ એટલે કે અનામતનો લાભ લેવા ઈચ્છો છો, તમે એ કેટેગરીમાંથી આવો છો, SC, ST, SEBC, EWS કેટેગરી, તો એનું જે સર્ટિફિકેટ છે એ જોશે. SEBC વાળા મિત્રો માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જોશે. SC અને ST વાળા મિત્રો માટે SC સર્ટિફિકેટ અથવા ST સર્ટિફિકેટ. EWS વાળા મિત્રો માટે EWS સર્ટિફિકેટ છે એ અહીંયા ફરજિયાત છે. હવે જ્યારે આની સાથે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમારી પાસે અહીંયા જે આરટીઓ અપ્રુવ્ડ લાયસન્સ નંબર, જે હેવી ગુડ્સ વ્હીકલ અથવા તો હેવી પબ્લિક વ્હીકલ જે છે એ ચલાવતા હોય, અથવા તો હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ, એનું લાયસન્સ છે એ જોશે. ઓકે, એ લાયસન્સનો નંબર તમારે લખવાનો થશે. એ લાયસન્સ કઈ તારીખે ઇસ્યુ કર્યું, એ લાયસન્સ ક્યાં સુધી વેલિડ છે, એ વસ્તુ તમારે કરવાનું થશે. ત્યાર પછી જે આ ડ્રાઇવિંગ લાયસન્સ છે એ ગુજરાતના આરટીઓ કર્યું છે કે નથી કર્યું એ. અને બેઝ જે છે હમણાં થોડા સમયથી જે છે નથી આપતા, પણ એમાં લખેલું હોય બેઝ નંબર લાયસન્સની અંદર, એ તમારે લખવું પડશે. બીજી વસ્તુ તો જ્યારે તમે કહેશો કે ભાઈ આની અંદર આરટીઓ કચેરીની પાસે હેવી HGV એટલે કે હેવી ગુડ્સ વ્હીકલ, HPV એટલે હેવી પબ્લિક વ્હીકલ, અને PSV જે છે પબ્લિક સર્વિસ વ્હીકલ જે હોય, બસ જે હોય, આપણે કહી શકીએ સ્કૂલ બસ છે, તો એવું જે છે એ ચલાવતો આવડવા જોઈએ. એનું લાયસન્સ છે એ તમારી પાસે હોવું જોઈએ. અને એ હેવી બસ કે ટ્રાવેલ્સ ચલાવવાનો તમને અનુભવ હોવો જોઈએ. જો આ હોય તો તમે આ ભરતી માટે સંપૂર્ણ રીતે મારા દોસ્તો ઇલિજિબલ છો. બીજું કે આ જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ ડ્રાઇવિંગ લાયસન્સ 4 વર્ષ જૂનું હોવું જોઈએ. ભાઈ, આ વસ્તુ ખાસ જૂનું, હમણાંનું નહીં, અત્યારનું કઢાવેલું નહીં. એટલે 4 વર્ષ જૂનું છે એ અહીંયા હોવું જોઈએ. જો અમે તમને ટ્રક ચલાવવાનો અનુભવ હોય,
જો તમને ટ્રક ચલાવવાનો અનુભવ હોય તો અરજી પત્રકમાં તમારે ટ્રાન્સ જે છે એટલે કે ટ્રાન્સનું લાયસન્સ જે હોય એની ઉપર વાત કરવાની છે, એ લખવાનું છે, બરાબર. એટલે આ રીતે તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ. એટલે કયા કયા ડોક્યુમેન્ટ? આધાર કાર્ડ, 2 ફોટા, તમારું સર્ટિફિકેટ, ત્યાર પછી તમારી પાસે HMV અથવા તો હેવી ગુડ્સ વ્હીકલ ચલાવવા વાળું લાયસન્સ, અને એની સાથે અનુભવ સર્ટિફિકેટ કે જે કોઈ સરકારી કંપની અથવા તો ખાનગી કંપની અથવા તો સરકારી સંસ્થા અથવા તો ખાનગી સંસ્થા, કોઈ સ્કૂલનું જે તમે સ્કૂલ બસ પણ ચલાવતા હોય, કોઈ ટ્રાન્સપોર્ટની અંદર વ્હીકલ તમને ડીઝલ વાહન ચલાવવાનો અનુભવ હોય તો એના લેટર પેડ ઉપર એવું લખેલું હોવું જોઈએ કે આ ભાઈ છેલ્લા 4 વર્ષ કરતા વધારે સમયથી ગાડી ચલાવવાનો અનુભવ છે એ આ ભાઈ પાસે છે, બરાબર. અને બીજી એક વસ્તુ ખાસ કે ઘણા બધા મિત્રો છે ધોરણ અહીંયા 12 પાસની એ માન્યતા છે, શૈક્ષણિક લાયકાત છે. જો તમે ITI કર્યું હશે ને તો પણ ચાલશે. જો ITI કરેલું હોય, બરાબર, તો પણ જે છે એ વસ્તુઓ ચલાવવામાં આવશે, બરાબર. જો તમે ITI ન કરેલું હોય ને ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા 3 વર્ષ કર્યા બાદ એક જે 12 સમકક્ષનું સર્ટિફિકેટ નીકળે છે, એ 12 સમકક્ષનું સર્ટિફિકેટ છે એ તમારે જોશે. ITI વાળા મિત્રો માટે પણ 12 સમકક્ષ સર્ટિફિકેટ છે એ જોશે. એટલે આ વસ્તુ તમારે ખાસ જોશે, બરાબર. આટલી વસ્તુઓ જે છે પ્રમાણપત્ર તમારે આ સાથે રાખવાના થશે ફોર્મ ભરતી વખતે, અને આ બધા પ્રમાણપત્રો છે એ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આપવાના થશે. આમાંથી એક પણ વસ્તુમાં ભૂલ ન થાય મારા મિત્રો. જો એક પણ જગ્યાએ ભૂલ થશે તો અહીંયા ચલાવવામાં નહીં આવે અને તમને નોકરી નહીં મળે. તો આમાંથી એકેય વસ્તુ ભૂલાય નહીં, બરાબર. આ વસ્તુ ખાસ જોવાની રહેશે. એટલે આની અંદર એક જ પરીક્ષા છે અને આ એક પરીક્ષા 100 માર્કની છે. આમાં 5 જ વિષયો છે, રેડી. આ 5 વિષયોનો 100 માર્કની આખી આ પરીક્ષા. સામાન્ય જ્ઞાન છે, પછી રોડ સેફટી, ઓટો મિકેનિક છે, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને અંક ગણિત, આટલી વસ્તુઓ આપી છે. અને આ 100 માર્કમાંથી બને ને એટલા માર્ક લઈ આવવાના છે, કેમ કે આમાંથી 40% વેટેજ અને આના પછી આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ. ડ્રાઇવિંગ ટેસ્ટનું 60% વેટેજ. અને મારા મિત્રો આ જે 100 માર્કની વ્યવસ્થિત તૈયારી કરવી હોય, ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ તૈયારી કરવી હોય તો એ તમે કરી શકો છો. લાઈવ લેક્ચર્સ, લાઈવ બેચની અંદર લાઈવ જોવાનું ચૂકી ગયા તો રેકોર્ડેડ બેચ લેક્ચર્સ જોઈ શકો છો. અને આની સાથે બુક છે એ તમને ફ્રી આપવામાં આવશે. વિચારો કે આટલા જ રૂપિયાની અંદર તમને બુક જે છે કે જેમાં આખી જ વસ્તુ આવી જશે, 5 વસ્તુ આવી જશે, અને તમારે જે છે માત્ર આ બુક એ પણ તમને ફ્રી મળશે. અને આ બુક એવી હશે કે જેનો તોડ નહીં હોય, જેમાંથી પ્રશ્નો પૂછાશે જ. એટલે જો તમે તૈયારી કરવા માંગો છો તો જોઈન થઈ શકો છો. અહીંયા તૈયારી કરવા માંગો છો તો મારી હેલ્પલાઇન નંબર 9429077607, આ નંબર ઉપર તમે કોલ જે છે એ કરી શકો છો અને વિગતો છે એ લઈ શકો છો. આશા રાખીએ આ માહિતી છે એ તમને સમજાઈ હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ સેશનમાં, અથવા તો નીચે કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે તમારા ભરતી વિષયક, કોમેન્ટ બોક્સ ખુલ્લું છે. તમે અહીંયા કોમેન્ટ બોક્સની અંદર એ તમારા ક્વેશ્ચન છે લખી શકશો અને હું એના તમને જવાબ આપવાની પૂરતી કોશિશ કરીશ. મળીશું નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.